પછી આવું શરીર નહીં મળે। એક મુસલમાન ભાઈએ ગાયું છે, મોંઘો મનુષ્ય દે પરી રે પરીને, આવો અવસર તને પરી રે પરીને મળે નહીં વારંવાર। કે ભાઈ તું ભજી લેને સીતારામ, એ ભાઈ તું ભજી લેને। બજરંગદાસ બાપાની પાસે બેસતો આ માણસ, झूठी से काया झूठी से આ શરીર ખોટું, આ માયા ખોટી, कुटुंब परिवार રહી જશે, છોડી દેશે, બાળી દેશે। काया झूठी से माया झूठा कुटुंब परिवार। राजा गोपीचंद જ્યારે આવી કથાઓ સાંભળી ઘર છોડીને જીવન સુધાર્યું, છોડી ગયા ઘર બાર, એ ભાઈ તું ભજી લેને સીતારામ, એ ભાઈ તું ભજી લેને સીતારામ। આવો અવસર તને ભરી રે ફરી રે મોંઘો માનવ દે, ફરી રે ફરી રે મળશે નહીં વારંવાર। એ ભાઈ તું ભજી લેને સીતારામ, એ ભાઈ તું ભજી લેને સીતારામ। લાખો ગયા ને તું પણ જવા બધાય ગયા, આપણા બાપ દાદા મરી ગયા, આપણે જવાના। વિચાર લાખો ગયા ને તું ભી જાएगा, મૂર્ખ મને માં વિચાર। સાચું કહું ને ખોટું મને તો, સાચું કહું ને ખોટું માને તો મુઆ કુટુંબને સંભાળ। તો મરગયો को याद करो, ભજી લેને સીતારામ, હે ભાઈ તું ભજી લેને સીતારામ। કામ ક્રોધ મદ મદે લોભ મોહમાં શાની જુઓ નથી કોઈ સાર। સાર નથી। કામ ક્રોધે બધે લોભ મોહમાં શાની જુઓ નથી સાર। આ અવસર જો ચૂકી ગયા તો, આ અવસર જો ચૂકી ગયા તો ખાશો જમનામાં। હે ભાઈ તું ભજી લેને સીતારામ, હે ભાઈ તું ભજી લેને સીતારામ। બચવાનો ઉપાય છે। એક મુસલમાન ભાઈ દાસ સત્તાર કે છે, બચવો તો એક ઉપાય। શું ઉપાય? આ છેલ્લી કડી સમજો, સાંભળો, ધ્યાન થઈ। સત ચલન સત ગુરુની સેવા, જ્ઞાનનો શણગાર સત્ય ચલણ સદે ગુરુ। હારું ચાલો, હારું બોલો, હારું ખાવ ને કોઈ સંતની સાધુની ગુરુની સેવા કરો। સેવા એટલે એનું કેવું માનો। દાસ સતારે કહે કરજો, હાથ જોડીને બોલ્યો માણસ, કહે કરજો। એ હરીને ભજી ઉતરો પાર। હે ભાઈ તું ભજી લેને સીતારામ, હે ભાઈ તું ભજી લેને સીતારામ। આવો અવસર તને ફરી રે મોંઘો મનુષ્ય દે, ફરી રે મળે નહીં વારંવાર। હે ભાઈ તું ભજી લેને સીતારામ, હે ભાઈ તું ભજી લેને સીતારામ, હે ભાઈ તું ભજી લેને સીતારામ। આપણા શાસ્ત્રોનો સાર કહી દીધો। આવો અવસર ફરી નહીં મળે, માનવનો જન્મ બીજી વાર નહીં મળે। ભગવાનનું ભજન કરો, સારા કામ। ભજન એટલે માળા લઈને બેસી જવાની વાત નથી। સારા કામ કરો, સારું કામ એ જ ભજન છે। મર્યા પછી ચાલતે ચાલશે। જૂઠી કાયા, આ કાયા એટલે શરીર ખોટું છે। ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, મળમૂત્રથી ભરેલું શરીર આ નાશવાન છે, કોઈ કામનું નથી। મારું ભજન કર, સારા કર્મ કર।
રામ પણ બોલ્યા બડે ભાગ્ય માનસ તન પાવા, વાર વારે માનવનો જન્મ મળતો નથી, છેલ્લો જન્મ રામ પણ બોલ્યા. રામાયણ વાંચો, ભાગવતમાં કૃષ્ણ બોલ્યા, ગીતા વાંચો. લાખો ગયા, તારે પણ જવું પડશે. તો કોઈ અમર પટોલ નથી આવ્યો, अभिमान छोड़ के अच्छा काम करके जा. लाखों गए, तू भी जाएगा. अगर नहीं मानता मेरी बात को तो अपने परिवार को याद कर जो लोग मर गए. चिट्ठी आई कभी? कहाँ है? इस दुनिया में जाने वाले कहाँ चले जाते हैं, लौट के फिर न आने वाले कहाँ मर जाते हैं. कोई किसी का है जग में, कौन तेरे साथ चलेंगे. इस दुनिया से जाने वाले लौट के नहीं आते हैं, जाकर फिर न आने वाले कहाँ चले जाते हैं. कोई खबर नहीं बाप, जाना है, अच्छे काम करो. शास्त्रों और क्या सुने, संत हमने सुना, तुम्हें और क्या दूं मैं भजन के सिवा, तुमको हमारी उम्र लग जाए, तुमको हमारी उम्र लग जाए. तुम्हें और क्या दूं मैं भजन के सिवा, तुमको हमारी उम्र लग जाए, तुमको हमारी उम्र लग जाए. હું તમને મારી ઉંમર આપી દઉં, તમે જીવો મારા બાપ. હું તમને બીજું શું આપું, પણ ભજન કરજો. ખાઈ પીને મરવાનું નથી. આ શરીરને ટકાવવા માટે ખાજો, પીજો, વહેરજો, પહેરજો, કમાજો, પણ યાદ રાખજો આપણું ઘર આ નથી, આપણું ઘર ક્યાંક બીજે છે. आपकी मंजिल ये नहीं है, आपकी मंजिल बहुत दूर है. આપણને કોઈ સ્ટેશન ગાડીમાં મળી જાય મુસાફિર હારા તો આપણને નાસ્તો કરાવે, આપણે એને કરાવે, કેટલી સુંદર વાત કરે. પણ જ્યાં સ્ટેશન આવે એ તમારો નાસ્તો છોડીને ભાગશે. તમે કહો કે નહીં નહીં થોડું ખાઈ લો, કે હવે નહીં ભાઈ, સ્ટેશન આવ્યું. અમારી જ્યાંનું સ્ટેશન આવે એ બધા ઉતરી જાય બાપ. માટે સારું જીવજો. સતાર શાહ બોલે છે, જૂઠી કાયા, જૂઠી માયા, જૂઠી દુનિયા. આ અવસરને ચૂકી જશો તો યમરાજ તમને મારતા મારતા લઈ જશે. આ સાચું છે. એટલા માટે તો માણસ મરવા ટાઈમે મળમૂત્રને જ છોડે છે. પછી આપણે એને નવડાવીએ છીએ મૂળદાન, અને મરેલાનો શુકન માનીએ. જીવતાનો શુકન નહીં, મરેલાનો. ઈશ્વર પાસે હિસાબ આપવા જાય છે. સારા કામ કર્યા છે તો ડર નહીં લાગે, બાકી જો એવા કામ કર્યા છે ને તો હિસાબ આપવા માટે બહુ ડર लगेगा. वहां तुम्हारा कोई साक्षी नहीं होगा, कोई वकील नहीं होगा, तुम्हारी रिश्वत नहीं चलेगी, तुम्हें कोई काम नहीं आएगा. भगवान तुम्हें पूछेंगे, राम जरूखे बैठ कर सबका मुजरा ले, जैसी जिनकी साकुरी वैसा उन्हें को दे. जैसी जिनकी चाकुरी वैसा उन्हें को. राम किसी को मारे नहीं, ऐसो पापी नहीं मेरो राम, अपने आप मर जाए करके खोटे. अपने आप मर जाते हैं लोग करके खोटे. राम नाम की लूट है, लूट सके तो लूट, अंत साल पछताएगो जब प्राण जाए. तो समय पछताएगो जब तेरो प्राण जाए. भगवान કોઈને લાકડી લઈને મારતો નથી મારા બાપ. ભગવાન તો કહેશે કર્મ પ્રધાન विश्व करिरा. મહાદેવ બોલ્યા, विश्व करिरा. जो जस करही तसे फल चाका, जो जस करही सो तसे फल चाका. ओ जो जस करही सो तसे फल चाका. ओ जो जस करही. फल चाका. भगवान भोलोनाथ
ભોળાનાથ કહે છે પાર્વતી આખો સમાજ આખો વિશ્વ કર્મના અધીન જેવું કરશો એવું લણશો આ શરીર ખેતર છે બાપ ખેતર में चना वावो तो चना उगे बाजरो नहीं मकाई वावो तो मकाई उगे ज्वार नहीं एम शरीर में जो भी बोओगे वैसा पाओगे आज नहीं तो कल 5 साल के बाद 10 साल 20 साल 50 साल कर्म किसी को नहीं छोड़ता है भगवान राम के पिता को भी भोगना पड़ा जो भगवान एक शिला में से अहल्या को पत्थर की मूर्ति से एक औरत को जिंदा कर सकते हैं तो क्या अपने बाप को नहीं बचा सकते मगर नहीं कर्म प्रधान विश्व कर राखा अंते आदमी ने पोतानो पाप याद आवे दशरथ बोले देवी कौशल्या सामने कुछ दिखता है बोले नहीं तो मुझे दिखता है मैंने कभी आपको नहीं कहा तुम्हारी मेरी शादी नहीं हुई थी मेरे से एक बहुत बड़ी भूल बहुत बड़ा अपराध बहुत बड़ा पाप युवानी में हुआ था आज बुढ़ापे में सामने आया श्रवण के माँ बाप तापस अंध साप सुधियाई तापस अंध साप सुधियाई ओ कौशल्या सब दशरथ बोला कौशल्या सब कथा सुनाए कौशल्या सब कथा सुनाए दशरथ ने कौशल्या कथा सुनाई दशरथ जी ने कौशल्या ने कथा संभळावी युवानी में पाप कर्યું હતું શ્રવણ ને આજ ગંગાના કિનારે મારાથી બાણ વાગી સરજુના કિનારે નહીં આ કિનારે વાંચો રામાયણ देवी उस अंधे ने साफ दिया था मेरा एक ही बेटा था तेरे भाग्य में पुत्र नहीं होगा तेरे ललाट में नहीं लिखे तेरा गुरु भी नहीं दे सकता है और वशिष्ठ ने कहा मैं तुम्हें बेटा नहीं दे सकता एक सिंगी ऋषि है अगर वो आके तेरे घर में हवन करे वो दे सकता है मैं नहीं तेरा गुरु भी नहीं मगर एक अंधा तुम्हें वरदान भी देता है साप भी देता है तेरे घर 4 बेटे होंगे और एक समय ऐसा आएगा तेरा मरने के समय में कोई पानी देने वाला आग देने वाला पानी पीनाने वाला तुम तड़प तड़प के मरोगे तड़प तड़प के मरोगे तड़प तड़प के मरोगे तड़प तड़प के मरोगे आवाज आती रही और महाराज ने प्राण छोड़ा रघुनंदन प्राण प्रीति दशरथ जी बोला रघुनंदन प्राण प्रीति ओ तुम बीन जियत बहुत दिन ए तुम बीन जियत बहुत दिन ओ प्रभु तुम बीन जियत बहुत दिन महाराज दशरथ ने कहा हे राम तुम्हारे वगर जीवन बहु बहु जीव्यो હવે नहीं जी आ तो मरेला से बोलाय कि तारा भजन वगर जीवी सके हूँ नहीं जीवी सकूं दशरथ ने प्राण छोड़ दिया सुखदेव जी परीक्षित ने कहा राजा तारे खाऊ नहीं पीवू नहीं तुझे कुछ खाना नहीं कुछ पीना नहीं नहीं गुरुदेव आपके मुंह से ये अमृतवाणी सुन के मेरी प्यास मिट गई मेरी भूख मिट गई मैं मौत को भूल गया घर बार को भूल गया सब परिवार को भूल गया अब तो मुझे पता चला कि अकेला ही हूं अकेला था अकेला जाऊंगा अकेला ही मरूंगा बस जब तक मेरी मौत ना आवे मुझे छोड़ के कहीं नहीं जाना मुझे कथा सुनाई सुखदेव जी की आंखों में आंसू आ गए धन्य तुम्हारे धन्य बाप तुम्हारे जैसा श्रोता मुझे कोई मिला नहीं मैंने ऐसी कथा किसी को सुनाई नहीं आज तुम ध्यान से बैठे हो राजन मेरे अंदर जो कुछ था मैं आज तुम्हें दे दिया मैंने मेरे गुरु जी मेरे पिता से संतों से शास्त्रों से जो कुछ सुना था मैं तुम्हें सुना दिया और क्या सुनना चाहते हो बोले और भगवान की लीला सुनाओ भगवान ने तो बहुत शादियां की एक